હું પરસોત્તમ મેરપરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું। મિત્રો, આપણે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ અને તે દિવસે આપણે પ્રકૃતિનું જતન, વૃક્ષનું વાવેતર, વિવિધ પ્રકારના પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ। તો આજના દિવસે હું તમને એક એવા અતિ દુર્લભ અને અતિ પવિત્ર અને અતિ ઉપયોગી એવા વૃક્ષનો પરિચય કરાવીશ જેનું નામ છે અશોક। અને બીજું, હું અશોક અને આસોપાલવ વચ્ચેનો ફરક પણ તમને બતાવીશ। એટલા માટે વિડીયાને છેલ્લે સુધી જોજો। ગમે તો લાઈક કરજો અને આ માહિતી જો તમને લાગે કે ઉપયોગી છે તો તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરજો, જેથી કરી અને દરેક વ્યક્તિને અશોક વૃક્ષનો પરિચય થાય અને વધારેમાં વધારે અશોકનું વાવેતર થાય। મિત્રો, આ અશોક વૃક્ષ છે જે આપણે સીતા માતાને અશોક વનમાં બેસાડવામાં આવ્યા હતા। આ એ જ ઓરિજિનલ અશોક આપણી સામે છે અને વિશ્વના નામાંકિત વૈજ્ઞાનિક અને ગૌભક્ત વલસાડથી ડૉક્ટર અશોક શાહને ત્યાંથી હું આ અશોક વૃક્ષ લઈને આવ્યો છું। જે લોકો નેચરલ ફાર્મિંગ કરતા હશે એ લોકો ડૉક્ટર અશોક શાહને સારી રીતે જાણતા હશે। હવે આગળ આપણે વધારે વાત અશોક ઉપર કરશું। તમે જુઓ છો તમારી સામે આ નવા પાન નીકળેલા છે। હવે અશોકના જે આ પાન છે એ આ રીતના પાન હોય છે, આ તમે જોઈ શકો છો। એના જે પાન છે એકદમ એની ધાર સીધી હોય છે। હું તમને આસોપાલવના પાન પણ બતાવીશ। આસોપાલવના પાન આપ સૌએ જોયેલા છે, પરંતુ ઘણા બધા લોકોએ મને પણ પ્રશ્નો પૂછેલા છે। એના માટે મેં એક વિડીયો આની પહેલાં પણ બનાવેલો છે કે અશોક અને આસોપાલવ એક જ, આસોપાલવ એ જ અશોક, પણ એવું નથી। આ તમે જે જુઓ છો એ ઓરિજિનલ અશોક છે અને એ જ અશોક વનમાં સીતાજી બેઠા હતા। જો આ રીતની એની ડાળીઓ હોય છે, આ રીતની આ એની મેઇન ડાળી છે અને આ એનું થડ છે। આ રીતનું અશોક વૃક્ષ છે। હવે જે આયુર્વેદિકમાં અશોકારિષ્ટ એક બહુ જાણીતો ઔષધ છે જે હોર્મોન બેલેન્સ માટે બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે। જે લોકો આયુર્વેદિકમાં, ઔષધિમાં અને વૈદો અને હકીમો હશે એને અશોકારિષ્ટની ખબર હશે, પરંતુ મારું જાણવામાં આવ્યું ત્યાં સુધી અશોક વૃક્ષ વિશેની લોકોને જાણકારી બહુ ઓછી છે। હવે હું તમને વધારે વાત નહીં કરતા આસોપાલવ બતાવીશ, જેથી કરીને આપ સૌને અશોક અને આસોપાલવનો ફરક વધારે ખ્યાલ આવે। હવે આ જે બતાવવાનું કારણ એ કે વિશ્વ પર્યાવરણ દિવસે કયા કયા વૃક્ષો વાવવા, એના માટે તો આપણા ફેસબુકની અંદર પણ જે બધા ગ્રુપો છે એની અંદર આપણે વૃક્ષો માટેની માહિતી આવે છે। પણ આજનો મારો આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે તમે જે બધા વૃક્ષો વાવો એની સાથે સાથે પણ વધારેમાં વધારે અશોક વૃક્ષનું વાવેતર થાય। હવે આપણે આસોપાલવ તરફ જાશું। આ અશોકનો મેં પરિચય તમને કરાવ્યો છે કે આ રીતની એમની ડાળીઓ હોય છે, આવા નવા જે પાન, સુંદર મજાના પાન છે અને ફક્ત આની નીચે બેસવાથી પણ માનસિક શાંતિ મળે અને અશોકારિષ્ટ એ સ્ત્રીઓનું બહુ ઉત્તમ ઔષધ છે। અહીંયા આપણે ધ્યાન રાખીને જવું પડશે, કારણ કે આ ચીકુમાં બહુ જ મોટું મધ છે। આમ તો મને આ બહુ વધારે નથી ક્યારેય મને કળતું, બીજા ઘણા બધા લોકોને ડંખ માર્યા, પણ ડાળી હલી જાય તો પછી એને ખ્યાલ ના આવે, એટલે એનું ધ્યાન રાખવું પડે। આ પણ અશોક છે, પણ હવે મારે તમને સામે ગરમાળો છે, અહીંયા પીપળો છે, વડલો છે, તો આ રીતના બધા વડની બાજુમાં લીમડો પણ ઉછેરો છે, એને પણ જોઈન્ટ કરી દેવામાં આવશે। અહીંયા પણ વડ છે, અહીંયા પીપળો છે, અહીંયા કદમ છે, નાળિયેરી વિવિધ પ્રકારના વૃક્ષો છે અને અહીંયા આ દેશી ગોટલામાંથી આંબાના રોપ તૈયાર કરેલા છે। અહીંયા ધતુરો પણ છે। આ વડ ગયા વાવાઝોડામાં ઉપરથી પડી ગયો તો પાછો સરસ મજાનો થઈ ગયો। હવે આપણે આવી ગયા છીએ આસોપાલવની પાસે। આ આસોપાલવ તમને જોઈને જ ખ્યાલ આવી ગયો છે કે આ પ્રકારના આસોપાલવનું થડ છે અને ઘણા બધા લોકોના આંગણે વાવેલા જ છે દરેક જગ્યાએ આપણે, અને સુપ્રસંગોની અંદર આસોપાલવના આપણે તોરણ પણ બનાવીએ છીએ। તો આસોપાલવના જે પાન છે એ અશોક કરતાં થોડાક જુદા છે। એના પાનની જે ધાર છે એ સીધી નથી, વાંકી ચૂકી છે। આ તમે જોઈ શકો છો, આ વાંકી ચૂકી ધાર છે। આ પ્રકારના જે ગુચ્છાની અંદર આમના પણ પાન હોય તો પણ એની ધાર વાંકી ચૂકી છે, જ્યારે અશોકના પાન છે એની અંદર તમને ફરક સીધો દેખાઈ આવે। તો આજના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે મારા બધા જ મિત્રોને અને દરેક પર્યાવરણ પ્રેમીને એ જ સંદેશ છે કે વધુમાં વધુ વૃક્ષ વાવી અને આપણે
પ્રકૃતિની જાળવણી કરીએ. આ ઉનાળામાં આપણને અહેસાસ થઈ ગયો કે ભાઈ 45 ડિગ્રી કરતાં વધારે ગરમી થાય તો શું થાય. તમે જોઈ શકો છો આ આંબાના જે પાન છે આ તમે સુકાઈ ગયા છે જો, અને ગરમી જ લાગી ગઈ છે, બરાબર છે. તો આપણે પ્રકૃતિની જાળવણીમાં વિવિધ પ્રકારનું વૃક્ષોનું વાવેતર કરવું, એના માટે લોકો ઘણા બધા વૃક્ષોના નામ અને સલાહ આપશે. મારો આજનો વિષય ફક્ત એ જ છે કે અશોક અને આસોપાલવ વિશેનો ફરક જાણવો, અને આજના દિવસે અતિ પવિત્ર, અતિ ઉપયોગી અને અતિ દુર્લભ વૃક્ષ અશોકનું વધારેમાં વધારે વાવેતર કરવું. કારણ કે આ મધ્યમ કક્ષાનું વૃક્ષ છે. આસાનીથી તમે આંગણે પણ ઉગાડી શકો, ફાર્મના ખેતરના શેઢે, બાગમાં, બગીચામાં અતિ સુંદર, અતિ દુર્લભ અને અતિ પવિત્ર છે. અને નીચે બેસવાથી પણ બધી જ પ્રકારના શોકનો નાશ થાય એવું ઉપયોગી વૃક્ષ છે મિત્રો. તો વધારેમાં વધારે લોકો અશોક ને વાવેતર કરે અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે એના માટે તમે તમારા બધા જ ગ્રુપો અને મિત્રોને શેર કરજો, જેથી કરીને આ અશોકનો પરિચય એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આપ મને મદદ કરશો. તો આજના દિવસે બસ આટલું જ. અશોક વિશેના તમારા કોઈ પણ પ્રશ્નો હશે અથવા તો તમારા ત્યાં અશોક હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. આપણે બીજા વિડીયોની અંદર એમના વિશે વાત કરશું. અશોકનો આના પહેલાંનો મારો જે વિડીયો છે એની અંદર ઘણી વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, એની પણ હું લિંક તમને આપી દઈશ. તો વધારેમાં વધારે અશોકનું વાવેતર થાય, એનો વધારેમાં વધારે પ્રચાર થાય, અને ઔષધિ દ્રષ્ટિએ પણ એનું ખૂબ જ મહત્ત્વ છે. એના માટેનો આપણે સ્પેશિયલ બીજો વિડીયો બનાવશું. આજના દિવસે બસ આટલું જ. ફરી એકવાર વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. અને જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.